ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભાગ 4 અગાઉના ભાગ હજુ ન જોયા હોય તો ચેનલ પર પ્લેલિસ્ટ બનાવવામાં આવી છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેવામાં આવશે. તેના પરથી તમે જોઈ શકો છો. પ્રશ્ન 1. હનુમાન ચાલીસાના રચયિતા કોણ છે? જવાબ તુલસીદાસ. પ્રશ્ન 2. પારસીઓનું નવું વર્ષ કયા નામે ઓળખાય છે? જવાબ પતેતી. પ્રશ્ન 3. એનસી મહેતા ગેલેરી ક્યાં આવેલી છે? જવાબ અમદાવાદમાં. પ્રશ્ન 4. જયશંકર સુંદરી નાટ્યઘર ક્યાં આવેલું છે? જવાબ અમદાવાદમાં. પ્રશ્ન 5. બિંદુ સરોવર ક્યાં આવેલું છે? જવાબ સિદ્ધપુરમાં. પ્રશ્ન 6. પવિત્ર નારાયણ સરોવર ક્યાં આવેલું છે? જવાબ કચ્છમાં. પ્રશ્ન 7. 12 જ્યોતિર્લિંગોમાંનું નાગેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? જવાબ દેવભૂમિ દ્વારકામાં. પ્રશ્ન 8. સોમનાથનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? જવાબ ગીર સોમનાથમાં. પ્રશ્ન 9. દ્વારકાનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? જવાબ દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન 10. ગુજરાતમાં કયા શક્તિપીઠો આવેલા છે? જવાબ પાવાગઢ, અંબાજી અને બહુચરાજી. પ્રશ્ન 11. દત્તાત્રેયના ગુરુઓની સંખ્યા કેટલી છે? જવાબ 24 ગુરુઓ. પ્રશ્ન 12. પંચાંગના 5 અંગો કયા છે? જવાબ તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. પ્રશ્ન 13. શ્વેતાંબર અને દિગંબર કયા ધર્મના સંપ્રદાયો છે? જવાબ જૈન ધર્મના. પ્રશ્ન 14. ત્યાગીને ભોગવી જાણો કયા ઉપનિષદની પંક્તિ છે? જવાબ ઈશોપનિષદ. પ્રશ્ન 15. ભારતીય સંસ્કૃતિમાં શાનો સુભગ સમન્વય થયેલો છે? જવાબ સત્યમ, શિવમ અને સુંદરમનો. પ્રશ્ન 16. નક્ષત્રોની સંખ્યા કેટલી છે? જવાબ 27. પ્રશ્ન 17. રાશિઓની સંખ્યા કેટલી છે? જવાબ 12. પ્રશ્ન 18. ચંદ્ર વર્ષ કેટલા દિવસનું હોય છે? જવાબ 354 દિવસનું. પ્રશ્ન 19. શક સંવંતનો પ્રથમ મહિનો કયો છે? જવાબ ચૈત્ર મહિનો. પ્રશ્ન 20. વિક્રમ સંવંતનો પ્રથમ મહિનો કયો છે? જવાબ કારતક મહિનો. પ્રશ્ન 21. સત્તાધાર શાને માટે જાણીતું છે? જવાબ સંત આપા ગીગાની સમાધિ માટે. પ્રશ્ન 22. કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે? જવાબ ભરૂચ જિલ્લામાં. પ્રશ્ન 23. પારસીઓનું કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? જવાબ ઉદવાડા. પ્રશ્ન 24. મોઢેરા શાને માટે જાણીતું છે? જવાબ સૂર્ય મંદિરના માટે. પ્રશ્ન 25. વૌઠાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ અમદાવાદ જિલ્લામાં. પ્રશ્ન 26. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ સુરેન્દ્રનગર જિલ્લામાં. પ્રશ્ન 27. ગોપનાથનું શિવ મંદિર કયા જિલ્લામાં આવે છે? જવાબ ભાવનગરમાં. પ્રશ્ન 28. કયું સ્થળ સુદામાપુરી તરીકે ઓળખાય છે? જવાબ પોરબંદર. પ્રશ્ન 29. ચાતુર્માસ એટલે કયા 4 મહિના? જવાબ અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. પ્રશ્ન 30. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ આ કોની પંક્તિ છે? જવાબ નરસિંહ મહેતાની. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.